રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ખેતરમાં પાણી વાળવા જેવી સામાન્ય બાબતે ખેડૂત પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે, જેમાં ભાયાવદરના નીતેશભાઈ પ્રેમજીભાઈ રામાણી નામના આધેડ પર પોતાના જ ખેતરમાં મજૂર દ્વારા હુમલો કરાયો હતો। પ્રેમજીભાઈ પોતાના ખેતરમાં પાણી વાળતા હતા, દરમિયાન તેમના મજૂરને અન્ય ખેતરમાં પાણી ન જાય તેવું સમજાવતા મજૂરે ઉશ્કેરાઈ તેમના જ શેઠને માથામાં પાવડો ઝીક્યો હતો। ઉશ્કેરાયેલ મજૂર પાસેથી જેમ તેમ કરી ભાગી છૂટી નીતેશભાઈ સીધા જ ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, જે બાદ પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી। પોલીસ દ્વારા તેઓને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ઉપલેટાની ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। તમારું નામ ને શું વિગત છે એ બોલ। મારું નામ નીતેશભાઈ રામાણી। જે ક્યારે પાવાના બાકી હતા એ પાતો હતો નીચે, હું મરચી જોવા જતો હતો નીચે, એટલે પાણી નીચે જોયું તો ઘણું નીકળ્યું હતું બીજાના ખેતરમાં, મારા ખેતરમાંથી। એટલે મેં કીધું ભણ હશે ઉંદેડાનું, મેં કીધું બંધ કરી દે, મેં કીધું, અને જે તારામાં આવતું હોય એ શેડામાં નીંદી નાખ, મેં કીધું। પછી એટલે મને ઘા કરી લીધો જીવ લેવા માટે, કે મારી જ નાખવો છે। મેં હું ભાગી ગયો પછી ત્યાંથી। મારવામાં કોણ હતું? એ એકલો જ હતો। શું નામ છે? એનું નામ મેહુલ છે। મેહુલ છે। હા। પછી તમે ક્યાં ગયા? હું તો સીધો અડી કાઢીને ગાડી મારી છે ને હાવ નીચે થડમાં પડી હતી, ત્યાંથી લઈને ભાગ્યો। એ વાહે લગી આવ્યો, હું તો સીધો ભાગી ગયો પોલીસ સ્ટેશને। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।